અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ ષડયંત્ર મોટું હોવાની પણ વિગતો છે। ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે। બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે ત્યારે આ રેકેટ ખૂબ જ મોટું હોઈ શકે છે। આ કેસમાં હજુ પણ કેટલાક આરોપી ઝડપાઈ શકે છે। બે મહિલા બે પુરુષની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। હવે આ તપાસ જે આગળ ચાલી રહી છે જેમાં 4 આરોપી તો મહારાષ્ટ્રથી ઝડપાયા, જો કે હજુ આ કેસમાં વધુ કેટલાક આરોપીની ધરપકડ થઈ શકે છે અને આ આખું મોટું નેક્સસ હોવાની વિગતો છે। ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને 100 થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી और પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી और પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો। પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો। એટલે ટોટલ 4 લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે 4 લોકોને અરેસ્ટ કર્યા છે। મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટ્રોગેશનમાં કબૂલાલે છે કે અત્યારે 5 બાળકો જો જેમાં આ બાળક પણ સામેલ હતો, 5 બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી શકી છે। હવે એ 4 જે રિમેનિંગ બાળકો છે એ કોને કોને આપ્યા છે और ક્યાંથી લાવ્યા છે એની તમામ માહિતી અમે ભેગી કરી। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય। ચોક્કસથી ધોળકામાં જે 30મી તારીખે બાળ તસ્કરીનો ગુનો નોંધાયો હતો જેમાં એક 6 માસની બાળકીને ઉઠાવી જવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ જે છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખી જે બાળ તસ્કરીની ગેંગ છે તેને ઝડપી પાડી છે, જેમાં 4 મુખ્ય આરોપી સહિત એક અન્ય એજન્ટ એટલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટના જે છે તેની અંતર્ગત જે છે મધ્યપ્રદેશ, ઔરંગાબાદ, આંધ્રપ્રદેશ, તેલંગાણા એટલે 5 રાજ્યોનો જે છે તેની અંતર્ગત આઈડીએફ સેન્ટર સહિતના એજન્ટો જોડાયેલા હોવાની બાતમી સામે આવી છે। એટલે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આ લોકો જે 15 દિવસના બાળકથી લઈ અને 6 થી 7 મહિના સુધીના જે બાળકો હતા તેમને ઉઠાવતા હતા અને નિસંતાન જે દંપતીઓ હોય તેમને 1.5 થી 3 લાખ રૂપિયા સુધીની કિંમતે વેચતા હતા। એટલે અલગ અલગ જે રાજ્યો છે એટલે કે આંતરરાજ્ય ગેંગ આની અંદર જે છે સંડોવાયેલી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રાજ્યોમાં મોકલી આપી છે। આની અંતર્ગત કયા આઈડીએફ સેન્ટર સંડોવાયેલા છે, અન્ય કયા એજન્ટો તેની અંતર્ગત સંડોવાયેલા છે અને આ રીતે અલગ અલગ જે છે આ જે હાલ બાળક મળી આવ્યું છે ઔરંગાબાદથી તે સહિત અન્ય 4 બાળકોનો પણ આ લોકોએ તસ્કરી કર્યા હોવાનું સામે આવ્યું છે। ક્યાં ક્યાં વેચ્યા છે, કોને વેચ્યા છે, કયા સંજોગોમાં એમના માતા પિતાની પણ સહમતિ હતી કે કેમ તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। પરંતુ આંતરરાજ્ય બાળ તસ્કરીનો એક મોટો રેકેટનો પર્દાફાશ થયો છે તેમ કહી શકાય। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।